જો મિત્રો આપણું બની ગયું છે હાઈ ક્લાસ મજાનું ઊંધિયું શાક ખીરનું ઊંધિયું એકદમ દેશી ઊંધિયું અમારા જેવું બની ગયું છે દેશી ઊંધિયું હાઈ ક્લાસ મજાનું ખાવું હોય પધારજો। રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અને ગુડ મોર્નિંગ બધાને। અને આજ છે ઉત્તરાયણ કોઈ ઉત્તરાયણ કે કોઈ મકર સંક્રાંતિ કે કોઈ ખેર કે અમે તો અહીં ખેર કહી તો બધાને હેપી ખેર હેપી ઉત્તરાયણ અને મોજથી પતંગો સગાવો મોજ કરો બધાને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ બરાબર। કારણ કે આપણને બહુ જાજુ પછી બોલતા ન આવડે ગોટરે થઈ જાય કઈ નક્કી રહીએ નહીં અને અત્યારે મજા આવડા લોકો મીનાસ પતંગ સગાવા જ રજા હે ને ઉત્તરાયણ એટલા માટે ભાઈ ભાઈ સગીક નહીં પતંગ હેઠી પડી લ્યો સગાઈ અત્યારમાં પવન હરવો હેતા પછી તમથી તારા જાલી નહીં રે તને ઉપાડીને વહી જાય। એમ હેપી ઉત્તરાયણ તો કહી દે બધા હે જી હેપી ઉત્તરાયણ બધાને। આ જો પતંગ સગાવાળા તારા અંજીના ફ્રેન્ડ આવી ગયા બધા જ વજન હે આમ જો કેટલા બધા આવી ગયા સગાવતા આવડે પેલા પતંગ મોહનભાઈ કણે જો પતંગ લઈને મંડાણો અત્યારમાં સડી શકશે આટલા સુરત દાદા સડી ગયા અને આજ થોડીક મહેનત હતી એટલા માટે આજ થોડોક વ્લોગ ની શરૂઆત મોડી કરી। શું હે બોલ એ મન નો આવડે ના 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 આ બાજુ જાણે કણે આ નથી ખેરો ગમે હોય અત્યારમાં હે ને આવણી જોઈ। રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો તો વાજે છે ખીર હેપી ખીર હેપી ખીર હેપી ઉત્તરાયણ હેપી ઉત્તરાયણ ઉત્તરાયણ ની ખૂબ ખૂબ શુભકામનાઓ તો બધાને ખૂબ શુભકામનાઓ જો ભગવાન માતાજી હંધાને હાજર રાખે ને વરાના કરે હા અને જાજી પતંગો સગાવવા દી જાજી પતંગો સગાવવા ને 12 મહિનાનો તહેવાર છે એટલે બધાને ધંધામાં ભગવાન માતાજી લાભ દે આપણે એવી આશા હે ભગવાન માતાજી હંધાને હાજર વરાના કરે તો થોડું ઘણું જેટલું આપણને આવડશે એટલું બોલશું જાજુ નહીં આવડે બધાય પતંગો સગાવવા મોજ કરે કદાચ થોડું ઘણું ક્યારે બોલા જાય એવું જેવું આવડે ને એવું બોલ્યા હે હા નક થાય કરી લીજો કે ના થાય તો કોઈ ન કરે આપણે ન કરે ની ન કરે તો થોડું ઘણું શીખી રહ્યો એમ તો કાઈ ન કહેવાય પણ તમે મોજ થી રમતા કઈ મસ્તી કરવા માટે અને બધાય પતંગો સગાવો મોજ કરો આજનો દિવસ બરાબર। કારણ કે અમારે તો આજ નો હોય અમારે જાજુ કાઈ લેક નહીં ટાઢી ખેર પારે અમારે ખેર હા અમારે આજ ભેડ્યા જ આપણે કાલ પછી ટાઢી કરે આપણે કાલ અહીંયા ગામડામાં આજ સિટીમાં વાકાના બધા આજ સિટીમાં વાકાના ને હાંધી આજ હા તો બાઈ જો સિવાય લીધું ને ઘી નું કમડર મેળવા જાય છે બાકી ખાય અમારા અમે ખાઈ નહીં બા ખાય હદે જ વાંધો નથી નકર ગઈટા ને કઈ હદે નહીં પણ બા ને કઈ થાય નહીં હદે મસ્ત કઈ ન થાય દૂધ એ નથી ખાતા પણ હમણાંથી ઓલું કઈક દૂધે પી લે હા રોટલી ને ઘી ને કાવો શાક ખાઈ લે જે ભાવે હવની ખાઈ લે એ થોડાક વાહે હોય અમે થોડાક વહેલા હોય શું કે ઢોરાનું કરવાનું હોય ને એટલે વહેલા ઉઠી ચાલ ફિરકી લઈ લે આપણે જે પતંગ સગાવ ઓલા ઉકેડા ઉપર ચડી જાય પાર મેલાવા જવાનું હું સગાવીશ ને પેલું બરોબર એટલે ઈચ્છા એવું છે બાપા વિચાર લે લાગે પણ હવે હવે ને પરબ તો મનાવવું પડે તો યાદ આવે ને હા હાલ ને બોલું જાજુ નહીં બોલે હા કાંઈ વાંધો નહીં હાલો આ બાજુ પટમાં બધા પતંગ વરણ એવી મજા આવશે ને સગાવવાનું કારણ કે ધોળું હોય ધોળાય આમ દાંડો લઈને ભાઈ ભાઈ સગ્યો ખેસણી કર ખેસણી ખેસણી ના આવડતી હેપી
હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. નવું વરાય ઓમ તો નવું વરાય હે પણ હેપી ઉત્તરાયણ કહી દે. હેપી ઉત્તરાયણ બધાને રામ રામ જય માતાજી. નવો દિવસની શરૂઆત કરી દીધી છે ને આપણે જો પતંગ સગાવા માંડ્યા છે. ક્યાં હે? એ રાય કે દાતારમાં જો દેખાય છે પછી તડકો થાય છે ને તો દેખાય છે નહીં. પાય પાય અંજીને તો કોઈ દી શકતી જ ન. તે તને આવડે તો સગે ને. કાપી નાખ્યું પપ્પા મેં. કાપી નાખી ને હા એમ તો જના મેલાય હટ લ્યો એ જાય લ્યો એઠી હે સગાઈ દઉં હે લાય સગાઈ દઉં હા નમણ વારવા માંગે જો વારી પડે પેલા અમે નાના હતા ને વારી નાનું કરી એટલે પછી સારી થોડીક વાંકી વરી જાય ને એટલે વાંધો ન આવે પછી એઠી ન આવે નકર તો ડાયરેક્ટ એઠી જ આવે આમાં વાંધો એ કાનામાં કાનો હરખો નથી બાંધેલો આવો કાનો હાલે પહેલા વહીને તો ભાઈ એને ઘડીક ફરીને બાંધો કાનો આવો ન હાલે એમ તે ન થયું તો હવે જો મારા પપ્પાએ પતંગ સગાવી હવે હર કઈ સઈ ગઈ હમણાં તો ઘડીક થાય ને હેઠે વહી આવે આ લે બાબા થોડોક ચપ્પર વારવાની છે થોડોક થોડોક પવન આવે કુમારિયા ખાય જો બોલાય જીવ હાચું એથી જ આવે હાલો અત્યારે મારે હે ને જોત ફરવા જવાનો ટાઈમ નથી નકર સગાઈ દે તો પછી સગાવશું વાગ્યા ને આજ તો અમે હવા થઈ હાવ નવરા ધોપ જેવા બરાબર કાંઈ કામ હે નહીં પાણી કાંઈ વારો નહીં જીરું નથી પાવું એટલે નવરા થઈ અને દવા છાંટી પવન ચડી ગયો કીધું અમે ત્યાં જે પરબ હે એટલે કે પરબના દિવસે ક્યાં દવા છાંટી જીરામાં તો હાવ નવરા ધોપ જેવા છે ને જો દહીણું કરે દાડીને દીકરી હે દનથી શું હે રખડવા જઈએ ક્યાં રખડો આ છે લાગે કીધું રજા હે તો રખડી આવી હાલા મોટરસાઇકલ લેતો જા બહુ આખું છે પણ ઈ મોટરસાઇકલ નહીં હાલે તો દનથી હાર ઉપર જાય હનુમાન બાબાએ હારું લે ખરી લાડવો ખાવ ઓલી આંજી નથી આવતી હે ગોરનો મમરાનો આઈ બધા મૂકી દે મમરાનો આ શું આપણે છે આમથી ખીર આ જો મમ્મી ખીર હે કે કેવાય એ ખીર હે ખીર ખીર હે હા કેમ તમે શું લાડવા એય વેચાવે તમે તું હવારમાં શું ખાતી હતી ઓલું બિસ્કિટ લાંબુ દાંડો દાંડો ઈના ગોળ નકડી મચું હે ઈ ને હમણે શું ખાતી દાંડો ઓલો કાળા કલરનું હાથમાં બડીકલું નથી શેરડી શું હતું? કાળી શેરડી કે શેરડી હા કાળી કે કાળી કોણ લઈ માં પપ્પા ક્યાંથી થોડા પવન કે તે મન કરેથી લે હા કને થી લઈ શેરડી ને એમ કે દાંડો શેરડી નો કે દાંડો અલા મમ્મી માર નથી ખાવું જલ્દી ટ્રાય માર ખાવ બિસ્કિટ હા ચોકલા તારે જાવ ખીર કરો નથી જવાનું અમાર દીવાનસિંહની મામાને ખીર સારું આય બનાવે. પપ્પા પપ્પા મારા મામા કંતર ના આપણે નથી જવું છોકરા ભલે એટલે અહીંયા હું જો વિમલોની મામાને ખીર જ જાય જો કોણ કોણ ગયું બીજું જીલીની એ નો જ્યા ઈન મામાને ખીર જાય તારે તાર મામાને ખીર જ જવાય ના ને એમનો ગુનો નહીં તને નો ગમે તાર મામાને ઘેરે એમ એ ઓછી જાય કેવું કા લાગે કેવું લાગે તાર મામાને ખીર ઓય ખો જોઈતી ત્યારે ક્યાં પડી જાંજરી ક્યાં લાગી સોનું કાઢ નાખ્યું કા આજ કાલની જાંજરી પહેરી ને જાંજરી જ નથી પહેરી માન લગાતા લગાડે જાણે લાગે એમ કે આ જો અહીંયા આ રહ્યું જો અહીંયા જાંજરી ગળી દઈ છે આ રહ્યું અહીંયા જો તોરું તોરું રહ્યું હા તે ઉપડો હવે ખીર કરવા ઉપડો હવે ઓલા તાર પપ્પાને કેને મોટરસાઇકલ લઈને જાય
જવાય હવે હંતાય ઉઠરો જનો હંતાય મારે બાજે હે લે ઝીણકા ગોર ખાધા જેવા હે ને લે બાજે હે બાજતા બહુ આવડે બાજતા હે ગોર ખાધા જેવા હે ને બાજતા શીખે લે મોટી ભેંસી પડખે એમાં પોહાય જ નહીં પડખે બાંધીને તો એક બીજી શીંગડા હલવાડે કે હાકર હલવાડે એમ કરે એકનું શીંગડું હોય ને બીજીને ડોકમાં હાકર હોય એમાં હલવાડે એટલે પછી ન હોય શેટી બાંધવી પડે આપણે ઘરે હોય કે ન હોય વળી હલવાય વળી એક કરતાં બે થાય એટલે પછી છે ને શેટી બાંધી એટલે કાંઈ ટેન્શન જ નહીં તો બપોર ચડવા આવ્યા એટલે તમારા ભાઈને આવી જશે ઢોરા પાવાનો વારો એને દોરી દોરીને પાય છે હરખી પીવે થારું આનું પાછું નક્કી નહીં અહીંથી પાણી પીને પછી આમ હગ પર બીજી વળી પાછી ધરાર ખીલે લાવવી પડે ખોરનું બકડું લેવું પડે કાંઈક કરવું પડે ટાંકમાં પાણી ઓછું એટલે ધીમું ધીમું આવે છે પીતાય થોડીક વાર લાગશે અને ટાઈટ તો હજી તડકો થઈ ગયો તો ઓમ દીજ તડકો ઓમ લાગે ને ઓમ ટાઈટ તો હજી વાય જ છે જો ટોપો જ માથે રાખવું પડે ને કાન ફરી જાય ફેમિલી વાગ્યા છે બપોરના 12 વાગી ગયા છે ને અત્યારે લાગી છે કડકડતી ભૂખ કારણ કે ખીર હે તો ભૂખ તો લાગે જ તો કોઈને ખગી ન થાય તો આ કણે બનાવે છે આપણે ખીહેરનું ઊંધિયું તો અહીંયા ટમેટા મોરે છે અહીંયા કંઈક ટમેટા હાજા છે હાજા ભાંગલ જેવા મરચાં અને થોડીક મૂંગોળે આમાં 18 જાતની વસ્તુ બધી સુધારેલી છે ગાજર ને પાલક ને ગાજર ને ફુલાવર ને બટેકા ને વટાણા ને તુર ને વાલુર ને સોરીન ગાજર ને મરસા ને ટમેટા ને આ મસાલો હંધે છે જુદો કેવું ઊંધિયું બનવાનું રજવાડી બસ મજાનું કે દેશી દેશી હોય ને આપણે માણા હોય દેશી એટલે દેશી બને આપણે દેશી રે બજોડી આપણને ન આવડે આપણે દેશી એટલે ઊંધિયું દેશી ઊંધિયા કેટલી જાતના બને આટલા કહે ને આપણે એમ નથી કરવું એટલે અમારે બનાવવાનું છે દેશી ઊંધિયું અમારે જેવું બરાબર હો હે આમાં એવું થાય અમને ઘણા પાણીમાં પેલા બાફે હોતા ને ઘણા ખાલી વઘાર કરે ઘણા તેલમાં પેલા તરી વારે હા એટલે આમાં આપણે એવું નથી કરવું આપણે ડાયરેક્ટ બનાવવું જેવું બને એવું ખાઈ દઈશું આપણે શું કે એટલે અમારા જેવું બનાવવાનું બરોબર કોઈ કોમેન્ટ કરતા ને કે આવી રીત ન હોય ને આવી રીત ન હોય અમને જેવું ભાવે ને એવું બનાવી બાકી તમે કેવું એવું વિચાર ન કરતા બરાબર ને ચાલો હવે કરી દઈએ આપણે શરૂઆત તો રાય નાખી દીધી નથી રાય નાખીને રાય નાખી જીરું નાખી દીધું હવે નાખી મરચાંની કટકી અને હવે આ કચરો ને બકરો નાખે એ જો આમું થાય નહીં અમે તો જો આ રીતે તેલમાં ડાયરેક્ટ નાખી ઝીકી દઈ ઝીકી દઈ એમ જ કહેવાય આપણી ભાષામાં તેલમાં બધું ઝીકી દીધું હવે જે થાવું એ થાય હવે માથે થોડું મીઠું માથું વેરીને ને ઉતારી ઊંધિયું નહીં હો આમાં એમ તો ઘણું આવે જોતા રહીજો તમે બરાબર મજા આવશે અમે કઈ રીતે ઊંધિયું બનાવી ને કડાઈમાં બનાવી કારણ કે આ અમે બનાવી કાયમ શાક બનાવી નહીં કરતા 3 ગણું જાજુ છે કારણ કે આ રે મજા આવે મીઠું લાગે તો વળી પાછું ખોટી રીત ન જામે તાત્કાલિક થાય ને હા મારે ચરણ ખાઈ લે એટલા સારું બનાવે તેલમાં સારી પેટ ચડવા દઈશું ને હા હાથ પર ચડવા દેવું પડે ત્યારે પછી જે કાંઈ આમાં નાખવાનું હોય નાખી તો આપણે હે ને થોડું થોડું મીઠું નાખ દે એટલે ચડી હશે મસ્તી ની જાય ને પોડવામાં હાલો એક છોડવો લાવ્યો એક છોડવો લાવ્યો જે કોથમીનો એક છોડવો મિત્ર એક છોડવો હે પણ એક પૂરા જેવડો હે આઈને બચ્યું છે કેવો છે જામે જેલો છોડવો જોતો ભીંડામાં અહીં સુધારી વાર કેમાં કાંઈ તો આમાં જો હળદર જીરું અને જીરું બીજી વાર નાખ્યું એ ખાંડેલું છે એવા આખું આખું વઘારેલામાં નાખવું જ જોઈએ ને હળદર રહેવાનું હલાવવાનું કામ નામ રહેવા દેવાનું તમારે આમ તાવી પર ફેરવતું જ ને નહીં હું શૂટિંગ વાળો કહેવાય કાંઈ વાંધો નહીં હું શૂટિંગ સિવાય બીજું કાંઈ હું ન કરું મને ન આવડે ખાધા વિના ખાઈ ખાલી કામ નહીં કરવું કે
મોહન હમણાં ઉતાર લીધું જ ન હાલે. અરે હાલે સંભાર હે, કાસો ટમેટા જ રહી ગયા. કાસો સંભાર ઈલા એ ટમેટા રહી ગયા હા. ઈ સાઈડમાં મોરીને ખાઈ જાય તો યાર હા ઈ સાચી વાત. જો જરીક મીઠું ને જીરું નાખ દે ને એટલે મસ્તીની મજા આવે. હા ને રોટલી લઈ લે કાંઈ શું આવે. તો મિત્રો મને આમાં સુગંધ આવે છે, તમને આવે છે કે નહીં કોમેન્ટ કરીને કીજો. તો મિત્રો આ મારા પપ્પા બોલ બોલ કરે છે ને મારું માથું રહ્યું ને સડી ગયું છે મિત્રો. કારણ કે હમણાં આપણે જરાક મગજ ફરી ગયો. મગજ ફરી ગયો છે, આપણો સેટિંગ ફરી ગયું સેટિંગ થોડુંક ફરી ગયું છે મિત્રો. એટલે જેવું આવે એવું બોલ જ કરી, બોલ બહુ કરી છે. ઘણા કોમેન્ટ કહેતા છે, કોમેન્ટ નહીં કરતા પણ એમ થતું જ વિડીયો જોવે ત્યાંનું સટકી ગયું. મોહન ઓછા ડાંગલા સુરે રો તમને એવું લાગે હાચી વાત. સ્પેશિયલ તમને મજા આવે એટલે હારું આવું બોલવું, બાકી મને સીધું બોલતા આવડે, આખું બોલતા આવડે, બધું આવડે. હવે એવું ન આવે. પાંદડા આમ હમા કરવાના આમ તો સડે તેમ આપણે શું કામ છે જાવ કરવાનું. પાંદડા તોડવાના એકું વૈસલું જ મોર ના શાકે ઝીણી મોર નાખે તે આવે ઈ એવું રેવા દે ની હારી છે રેવા દે એટલું બધું એ પણ સાકું લગાડ્યું મોહને મને. સોરી. નથી મોર ની ખાલો લખાયા હતા. હવે ટમેટામાં નાખે છે ચટણી મરચું. આપણે આ દાબેલી બનાવવાની. કોક માણસ હે ખાંડેલું નાખે, આ કોરું નાખે. એ તમને ન ખબર પડે. ઈ જે રાંધતા હોય ને એને ખબર હોય, મને ન. આપણે હાને દેખાડી બીજા કદાચ નો દેખાડે આપણે તરત દેખાડી ડબલો કોરું જ નાખે. અમે આજ દિન લગી હંગ કરતા હતા, હવે હંગ કરવાનું બંધ કર્યું. જેવું હોય એવું બતાવી દેવાનું. ક્યાં હંગતો કાંઈ ન સમજો. ના હો. સારું બોલતા હતા, આવું જેમ આવે એવું નતા બોલતા. સારું ગોતીને બોલતા હતા ને જેવું ત્યાં આવે એવું ધાબડી. એટલે બધાયનું થોડું થોડું ફરી ગયું. એવું આજ કલર આવ્યો હો માય. આખું ઘર ગાંડું થઈ ગયું. કલર આવ્યો. કલર તો આવે ને બપોર પીડા પછી કલર નો આવે. થોડુંક આમાં દઈ દ્યો ને બેન. આ બેન થોડુંક દઈ દ્યો ને. મારો આ વાસણ બેન. મારો દીકરો જો હાલે થોડું સાઈડ લે આમાં દો. બીજા પડવા ચીડા હે કાચું નહીં આ હા હા. બહુ રેડી. આ હા 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 હા. કાંઈ તમે હવે આમાં નાખી દો હુંડલો એક પાણી. પાણી જ નાખતું જ દઈશું. બગાડી નાખશે જોજો અમે. કારણ કે પાણી નાખીને રસ્તો કરે એટલે પછી બાને ખાવાની મજા આવે ને. બાને પપ્પા હમણાં જોજો. આપણે તો મજા આવે એટલા સારું. બગાડી નાખ. સહી ન જાય હા આપણે તો ગમે એવું કાચું હોય તો જાય. કઈડ કાવી જાય. તડકે જાય આપણે નહીં સીધું લીધું. જો તો કેવી નામ કડાઈ એ પિત્તર નહીં, સીબુ હે તપેલામાં સ્ટીલ. ઈ આપણે હાંજે તલવા ઠાંડે ખાઈ જો તો ઈ હે. હવે નાખે છે રસો. બગાડ નાખ. નાખી દે ને એક જ ખડો. ઘડે થાય. પછી બરી જાય ત્યાં લગ રહેવા દેશે. આ માટલી એક પાણી એક નાખી દે ત્યારે શાક સડશે. હું માઇક લાગે હે હા નાખી દેતું જો કેટલું. હાઈ ક્લાસ મજાને જો ઊંધિયું સડી ગયું છે અને કોથમી નાખે છે. કોથમી જો શાક તેલ જેટલું જેવી જેટલું તો છે. હામી કોથમરી નાખી. રેડી હાઈ ક્લાસ બની ગયો. કઈ ઘટે જ નહીં એવું ઊંધિયું બની ગયું છે આપણે. કારણ કે આપણા જેવું બન્યું છે. આપણા જેવું આપણું દેશી ઊંધિયું. આપણે ઓલા મસાલા બસાલા કઈ નાખ્યા ના હો નથી. ઓલા પાંદડા નાખ્યા એવું કઈ નહીં. ગરમ મસાલા કાંઈ નાખ્યા જ નથી, બધા ઠંડા મસાલા જ નાખ્યા. વાડી ના દે પાછા વાડીને વેચાતા નહીં. એકદમ પ્યોર દેશી મસાલા વાડીમાં જે ઉપજે એ જ. હમ. બાકી બીજા આપણે મસાલા કંઈ નાખ્યા જ નથી. અને આવું કંઈક મેનુ છે અમારું ઊંધિયું. તો ખાવું આવી જાઓ. 13 વાગ્યા છે 3 ને પછી ઊંધિયું શાક બનાવ્યું જ ખરું પણ ખાવા જેવું નથી. કારણ કે અત્યારે હું પછી શાક બનાવતો ને તો ફોન આવતો હતો ભાઈબંધનો, તો અહીંયા કણે ભજીયાનો પ્રોગ્રામ હતો. તો કે હાલ ભજીયા ખાવા. તો ભજીયા ખાવા અહીંયા હું ને મોહન બે વહી ગયા હતા. પછી તો અહીંયા ભજીયા જાજા ખવાઈ ગયા. પછી તો કાંઈ ઊંધિયું શાક ખાવાની તમારે રહી નહીં, જરાય પેટ ભરાઈ ગયું. હવે પછી આડા પડખે થયા છે. કીધું હાંજેકને એવું લાગે થોડું ઘણું ઊંધિયું શાક ખાઈશું. નકર બનાવ્યું ખરું પણ ખાધું નહીં આપણે.
કારણ કે ભજીયા જેટલા ખાઈ ગયા ને એટલા માટે બહુ મજા આવી ભજીયા ખાવામાં. અને હવે ઊંધિયા ખાવાની કાંઈ જગ્યા છે નહીં જરાય, તો ઘડીક કીધું આરામ કરી લઈ. વાગ્યા છે સાંજના 5:30 અને આરામ કરવો તો જે થોડો ને થઈ ગયું વધારે ઉઠી ગયું છે થોડુંક મોડું, એટલે બહુ કાંઈ વ્લોગ ચાર્જા વિડીયો ઉતાર્યો છે નહીં, તો એટલા માટે અહીંયા જ પૂરું કરી અને મળીએ નવા વ્લોગમાં. ગમ્યું હોય તો વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.